બોલે સતગુરુ દેવનો જય હો, પધારેલ હરિ ગુરુ સંતનો જય। આજે આપણે બધા વડલા ગામનો સદગુરુના વચનનું પાલન કરી વસન ધારણ કરી વસને વર્યા વિશ્વથી ન્યારા દેવ થઈને પૂજાય, વસને વર્યા એ અમરપદ પાયા કબુ ધરે નહીં અવતારા એ સંતો વસન એક આ દેહમાં દીવો। વસન પોતાના અંતરમાં સત્સંગનો એટલે સદગુરુનો વસન પોતાના અંતકરણની અંદર ધારણ કરી અને આપણે ગાડીમાં કે કોઈ રોડે નહીં, આપણે જો વસનના રસ્તે આયા છીએ અને વચને બેઠા છીએ અને બેઠા છીએ તો આપણે વચનમાં બેઠા છીએ। ઉઠું તો હેમ ઉઠું, વચને ઉઠું, વચને ઉઠાપન ને વચને થાપન, વચને મળાય આ બ્રહ્માંડનો પાઠ પૌનમાં એ કીધું છે। વચન એ જ આપણા અંતકરણમાં વસન જો આપણામાં ઉતરી જાય, વસન ધારણ થઈ જાય અને વસનમાં રે વસન પોતાનું મુક્કમ થઈ જાય તો ત્રણ કાળની અંદર 84 લઈ જનાર કોઈ મળે નહીં। પણ જો વસનના કવચમાં ના રે, વસન ધારણ ના કરે અને વચન એમનું કવચ ના થાય તો 84 જાતા વગર કોઈ અટકાવી શકે નહીં। બોલો સદગુરુ દેવનો। એટલે મહાપુરુષોનું કોઈ વર્ષોથી વચન ચાલતું આવે અને એ વચને વરી જાય। એક લાઈન સદગુરુ ગુરુગમ દેશમાં જવા માટેનો રસ્તો છે વચન એ, અને વચને જાય, ગુરુ ચરણમાં જાય અને ગુરુ ચરણમાં મળી જાય તો ગુરુ અને સેવક બે પદ રે નહીં અને ગુરુ સબ કર લિયા સો આપ સમાન। ગુરુ અને સેવક આવા બે પદ ના રે, કેમ કે વચનનો સમય જાય તો ગુરુ એ જ વચન, બીજું કશું છે નથી। એટલા માટે બધા પોતે વચન ધારણ કરી અને આપણે વચનના રસ્તે આવી વચનના આપણે આછાની અત્યારે આપણે બધા બિરાજમાન થયા છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। લેબા મહારાજને આપણે બધા તાળીઓથી વધાવીએ, કેમ કે એ આવો એક સત્સંગ સરોવરની રચના જે કરે અને એ રચના હમણો મહારાજે પેલું વાત કરી કે યુક્તિ એના કહેવાય, આરી આસ યુક્તિ મનમાંથી અંતરથી ગુરુગમ શરણ અને ગુરુગમથી અને ગુરુની શાંતાથી આવા સત્સંગનું આયોજનની રચના કરે। આ સત્સંગ કરવાની યુક્તિ કરે એ જ યુક્તિને આ યુક્તિ થાય તો આમો આ બેઠા એ યુક્તિ અને એમાં પડી જાય તો મુક્તિ અને મોહનો અક્ષય થઈ જાય તો મોક્ષ પામી જાય। બોલો સદગુરુ દેવની જય હો। બીજું જવા એમ હે નથી। એટલા માટે આપણે આજે સત્સંગની અંદર અહીંયા સારે યુગની અંદર દેવ દાનવ અને માનવ આ જે વૃત્તિઓની પ્રગતિ થઈ છે એ યુગથી આવી રીતિ તારણ થતી બલિરાજાએ એમના સમયમાં કેટલા લોકોને તાર્યા, હે પહેલા કેટલા લોકોને તાર્યા, એ મહાપુરુષો આવી યુક્તિથી તારતા આવ્યા। આ છે યુક્તિ આજે અત્યારના સદગુરુઓ હે એમના જોડે એ યુક્તિ હે ને યુક્તિમાં આવી જાય તો યુક્તિ થાય, યુક્તિમાં ન આવે તો યુક્તિ કદી થાય નહીં।
ગરુ કરો એમ કરીને કે રે યુક્તિ ને આવે તો જુક્તિ ને થાય, જુક્તિ ને થાય તો મુક્તિ ને થાય, મુક્તિ ને થાય મોહનો અક્ષય થાય અને નોમ જ મુક્તિ, અને મોહનો અક્ષય થઈ જાય અને કોઈ એને લાગુ પડે તો મોક્ષ ગતિ એ જીવ એ શિવ દશા મોહ એનું જીવન જીવે, જીવતે શિવ દશાનું જીવન જીવે એ જ મોક્ષ, બીજું મોક્ષ છે નહીં. બોલો સદગુરુ દેવની. પણ જીવ દશા મટી જાય, જીવ દશામાં ઘણી કળાઓ એનો કાળ ક્રોધ લોભ શોક મોહ ભય ધાડી ચુગલી દમ પાખંડ પરપંચ છળ કપટ નદિયા પરશ્રી બધો કોઈ ડખો બધો જંજાળ એમો એક શબ્દ કોઈનો હારું હમાઈ લેવાનું, કેમ કે પેલું કોણ હતું એમ કહો તો મેળ પડે નહીં. એમો જીવ દશા મટી જાય, જીવ પણ મટી જાય અને પછી શિવ દશા પ્રગટ થાય અને શિવ દશા માં જીવન જીવે તો જીવતે મોક્ષ પદ पाया संतो जीवते मोक्ष पद पाया. आ गोरख गाई है मैं गाई नहीं, भले जीवन जीवे है भले सागर में है एक खोण में है पर दशा शिव जाती है तो ये खोण में है नहीं, ये 84 में है नहीं, एनु कर्म पण 84 में है केम के सद्गुरु शरण प्राप्त કર્યું, સદગુરુનું શરણ પ્રાપ્ત કર્યું. એ પંતે 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 સદગુરુ શરણમાં આવી ગયો, શરણ પ્રાપ્ત કર્યું, શરણમય है. કાળ ક્રોધ લોભ શોક મોહ ને ભય આ પોષ અને સઠ્ઠું મનનું હરણ થઈ જવાનું. સ કેટલા સ હ ર ન અને એના બીજી પાછું જાય એ ગુરુ ને સેવક એનું સ્વરૂપે છે. આ સ હ ર ન पे कौन शरण कहेवाय एम है नहीं, ये तो अस्थूल है. ए संतो एक कसु संभाळेलो नहीं पण मोबाइल ना काच ઉપર રડારીએ પણ ટીક કે થાય માં જે સૂક્ષ્મ બટન પરેલો હોય એ ઠીક થાય અને એ જાતો આખા બ્રહ્માંડમાં વાત કરે. કેવો આખા બ્રહ્માંડમાં એમ ગરુનો જે અસ્થૂલે જાય નો ગયડે માથું અડે એ જાય સૂક્ષ્મનો ઠીક થાય અને એ જ પેલી આ અસ્થૂલ ને સૂક્ષ્મ ની પેલી પાર પહોંચી જાય, સોન હરણ થઈ જાય અને હરણ થઈ જાય તો પછી આપણા વિગ્રહ નડે ને કોઈ બીજું નડે ત્રીજું નડે ના હરણ થઈ જાય કશું રે નહીં, કશું નડે એ અને એયો જાય એ શિવ દશા જીવન જીવી શકે એની પર રે તો શિવ દશા જીવી શકે અને એનું હરણ થઈ જાય તો એનું નામ પલટી જાય, જીવમાંથી શિવ થઈ જાય અને માનવીમાંથી માનવ થઈ જાય અને અસિયામાંથી મહારાજ થઈ જાય. અને કરમમાંથી મરમ થઈ જાય, કરમમાંથી મરમ થઈ જાય અને ઓખમાં ઈ દ્રષ્ટિ થઈ જાય, કોદમાં હો સર્વર થઈ જાય અને વાણીમાંથી નિર્વાણી થઈ જાય. એક કલાક કરી બોલ કરવું તો બીજું થઈ જાય, બીજું પહેલું હતું મેરે નહીં. બોલો સદગુરુ દેવની જય. બદલી જાય અને 20 વર્ષ કે 15 વર્ષ સત્સંગમાં જાય કશું બદલે નહીં, કશું બદલી ના જાય તો ભલે ભજન કરે કે સત્સંગમાં જાય કે ભલે સત્સંગમાં બેહે પણ
કોઈ મોને નહીં કે ઓણામાં કોઈ ભજન હજી બેઠો નહીં. બોલો સદગુરુ દેવની જય.